નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ડોક્ટર જી સેપાત્રણ. આજે આપણે માહિતી લેવાના છે હરસ નસા ભગંદર કોને કહેવાય, શું એના લક્ષણો હોય, શું એની સારવાર હોય અને શું મતલબ કે શેનાથી થાય, એ બધી આજે આપણે માહિતી લેવાની છે. પહેલાં તો આપણને ખબર હોય કે હરસ જે છે ને બે પ્રકારના, અંદરના હરસ અને બહારના હરસ, અને ટોટલ 4 ડિગ્રીના હોય છે, મતલબ કે 4 પ્રકારના હોય છે. હવે તો હરસમાં છે ને આપણે ગમે પેશન્ટ આવે ને સાહેબ આને સંડાસમાં લોહી પડે, હરસ નથી જોયું. એટલે હરસમાં જનરલી સંડાસમાં લોહી પડતું હોય પણ દુખાવો થતો હોતો નથી. અને જ્યારે પેશન્ટને દુખાવો થાય ત્યારે સાહેબ આને હરસનો દુખાવો. જ્યારે એ જે બહુ દુખાવો થતો હોય, સંડાસ આવતી વખતે દુખાવો, તો એ બધી આજે આપણે ચોખવટ કરવાના છીએ. તો કે હરસ જે મિત્રો હોય ને બે પ્રકારના, અંદરના અને બહારના. હરસમાં સંડાસ સાથે લોહી પડે, જેના ગામઠી ભાષામાં દૂધથી ભેંસ હોય પડે, દૂધતા હરસ હોય. દૂધતા એટલે કાયમીમાં લોહી પડ્યા જ રાખે. એના કારણ રૂપે એમાં જે કાયમી લોહી પડવાના કારણે એને લોહીના ટકા ઓછા થતા જાય, જેના કારણે એનિમિયા ડેવલપ થાય. એનિમિયાના લોહી ટકા ઓછા થાય, ફીકો થાય, એ થાક લાગે, ખાલી ચડે, નબળાઈ, આસક્તિ લાગે, ભૂખ ઓછી લાગે, એવી રીતે આખું વિષચક્ર એનું ફેલાતું રહેતું. તો આવા જે હરસ જે છે દૂધતા હરસ, એ જો અંદરના ભાગમાં હોય તો એમાં દુખાવો થતો હોતો નથી, પણ જો તે ફૂલાઈને બહારના ભાગમાં આવી જાય તો તેમાં ખૂબ જ અસહ્ય દુખાવો થાય, પેશન્ટ બેસી પણ શકતું હોતું નથી. તો હવે મિત્રો આ હરસ થવાનું કારણ શું હોય? કારણમાં તો ખાસ કોઈ એવું સ્પેશિયલ કારણ હોતું નથી, પણ એવું જોવા મળે છે કે મોટા ભાગના જે પેશન્ટ હોય એમાં જેમને બેઠાડું, માને કે ઓફિસ વર્ક હોય, જેમાં માની લો કે અમુકને કબજિયાત બહુ રહેતો હોય, અમુકને બહારના પાઉંભાજી દાબેલી જ્યાં બહુ બહારનું ફાસ્ટ ફૂડ ખાતા હોય, રીંગણા બટેકા અતિશય ગરમ મસાલાવાળા બહુ ખાતા હોય, તો એવા કારણો વધારે પડતું જોવા મળતું હોય છે. અને એ બધાના કારણે મેઇન કબજિયાતનું મૂળિયું હોય. અને એ સિવાય જે એમને લીલા શાકભાજી, ફ્રૂટ એવું બધું ઓછું લેતા, એના કારણે જનરલ હરસ થતા હોય છે. તો હવે આપને કારણ ખબર પડી જતી હોય તો આપણે એનું નિવારણ તો ઓટોમેટિક ખબર પડી જાય. તો કે આ કબજિયાત ન થવા દેવો, ગરમ પાણીમાં જ્યારે હરસ જેવું આવું કે કોઈ પણ થઈ જાય તો આપણે એને ગરમ પાણીમાં બેસવું જોઈએ. અને આપણે જે વસ્તુ કબજિયાત થતું હોય એનાથી આપણે છેટું રહેવું જોઈએ. તો એવી જ રીતે આપણે ફીસર જોઈશું. ફીસર એટલે વાઢિયા તો જેમાં માત્ર સંડાસમાં લોહી આવે, ખાલી ઘસાય ના આવે, એક બે ટીપા એવું કંઈક થાય. પણ એમાં જનરલી શું થાય કે સંડાસની જગ્યાએ જે આપણે જે એનએસ કહેવાય, જેને ડૉક્ટર ભાષામાં એનએસની બાજુમાં એ ઘસાઈ જાય છે. જે પગમાં વાઢિયા પડે એમાં એનએસની આજુબાજુમાં વાઢિયા જોવા પડતા હોય છે. એટલે આ વાઢિયાના કારણે જ્યારે મળ વિસર્જન થાય ત્યારે ખૂબ જ એમાં દુખાવો થતો હોય છે. એના કારણે પેશન્ટને જ્યારે સ્ટૂલ પાસ થાય ત્યારે અસહ્ય દુખાવો થાય, આંખમાંથી આંસુ હોય જેવો દુખાવો થતો હોય છે. અને એમાં લોહી ઓછું પડે, ખાલી ઘસાને આવે એટલું જ તે. તો એવી રીતે તે વાઢિયાની કહેવામાં આવે છે, જેને ફિશર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. પછી જે ભગંદર, માની લો કે વારંવાર સંડાસની આજુબાજુ જે આપણે ફૂલાની આજુબાજુમાં ઘૂમડા થતા હોય, તો ઘૂમડું જ્યારે એક જ વાર થતું તો આપણે પહેલી જ વાર હોય તો આપણે પેરેનિયલ એબ્સેસ હોય, પરંતુ માની લો કે 6 મહિને 3 મહિને 3 મહિને 6 મહિને વારંવાર થતું રહે તો એ ભગંદર તરફ આપણે દર્શાવતું હોય છે. તો આવી રીતે આપણે એક એવો સ્પેશિયલ કેમ્પ રાખ્યો હરસનું, મસાનું, ભગંદરનું, એનું પરફેક્ટ નિદાન કરી એને કયામાં ઓપરેશન આવે, કયામાં દવા આવે અને કયામાં કેવી ભરેલી રાખવામાં આવે તો આપણે એનાથી બચી શકીએ. તો એવું આપણી હોસ્પિટલમાં, માથક હોસ્પિટલે 1 તારીખે મંગળવારે આપણે કેમ્પ રાખેલો છે. તો જે કોઈ પણ આવા દર્દી હોય એને કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં, માત્ર નજીવા દરે રાહત દરે દવા મળશે. તો આવા કોઈ પણ દુઃખી દર્દી જે હોય, હરસ મસાથી પીડાતા હોય, તો એવાને ખાસ આ વિડીયો પહોંચાડજો, એવી મારી નમ્ર વિનંતી. થેન્ક યુ.